તું આખી જોડી રાખી લે, મારી ભાભીને બહુ સારી લાગશે. અને આ બધા હું રાખી લઉં. હાલો. મજાકમાં ખર્ચો થઈ ગયો. આ બધું લેવાય ગયું ને એ ભાઈ? હા. હાલો તો બિલ કરો. नहीं देखाय तो पासवर्ड नहीं देखाय. આ છે સેમસંગ ગેલેક્સી નો S26 અલ્ટ્રા. આમાં છે ઇનબિલ્ટ પ્રાઇવસી ડિસ્પ્લે, એટલે પાસવર્ડ નહીં દેખાય. એ ભલે નો દેખાય, પણ તમને આ દેખાય છે ને? આ શું છે વાલી? આવું છે એટલે તમે જ કીધું તું કે આપણી પ્રોપર્ટી સુંદર વેચાઈ જાય ને, તો તમારી પાસે જે ફોન છે ને તમે એને લઈ આપશો. વાલિયા ઘરમાં ને ઘરમાં વટ વસન ને વેર નું શું કામ? આ વેર નથી, આ વચન છે, અને આ વચન તમારે પૂરું કરવાનું છે. ઠીક છે, તમે કાલ જઈને લઈ આવજો. પેમેન્ટ હું ઓનલાઈન કરી દઈ. પેમેન્ટ કરી બીજા ઈ નહીં આ જીજા. ભાઈ આપણે ઓલું છે ને વાયોલેટ, ઈ કલર જ લેવો હશે, બ્લુ કલર નો, ઈ સારો આવશે. પહોંચી ગયા? હા, પહોંચી ગયા. અને હા, પાછા આપણે ભાવનગરમાં સેમસંગ નો જે એક્સક્લુઝિવ સ્ટોર છે સુપ્રીમ ઇલેક્ટ્રોનિક, ત્યાં જ ગયા છો ને? અમે ન્યા જ ગયા છીએ. અને જીજાજી ફોન લયો તો લીધો છે? હા, હવે તમે ખાલી પેમેન્ટ કરી દો મારા ભાઈ ફોન માં. અરે કરી દઉં વાલી. પેલા આમ જો આ ફોનમાં સરસ મજાનો 200 મેગાપિક્સલ નો કેમેરો છે, એમાંથી એક સાકાજામ ફોટો પાડીને તમને મોકલ. એ હા, હું તો સાહેબ એક ફોટો પાડી ગયો તો. અરે તમને ક્યારના ફોટા મોકલ્યા, જો તો ખરા, પેમેન્ટ તો મોકલો હવે. અરે ફોટા તો મેં તને મોકલા છે વાલી, ઈ પેલા એકવાર તો ચેક તો કર. હે, ચેક કર તો હું મોકલ્યું એને. હવે આ હું ભાઈ, તું સૂટ બૂટમાં ને હું ચણિયા ચોળીમાં. કેમ બાકી કેવા લાગ્યા ફોટા? બહુ જોરદાર છે. આ છે ને સેમસંગ ગેલેક્સી ના AI નો કમાલ છે. મેં ખાલી એને કીધું કે આ ફોટા મારા આવા ચેન્જીસ જોઈ છે, એને તાત્કાલિક એક સરસ મજાનો ફોટો બનાવી મને આપ્યો. વાલી એક કામ કર, હું એક પાછો નવો ફોટો બનાવી તને મોકલાવું. લે, ફોટો નથી મોકલવો, હું જાતે બનાવી લઈશ. તમે પેમેન્ટ મોકલો ને. હા વાલી મોકલું, પણ આ સુંદર ના પસા નંબર છે, તો કયા નંબર પર પેમેન્ટ મોકલું? 99525252. પણ આમાં તો ટોપી બાજ લખેલું આવે છે. એ મારો જ નંબર છે, મોકલો ને. હા એ તો ખબર જ છે. હા મોકલું વાલી. પૈસાનો સવાલ છે, ધ્યાન રાખવું પડે. ક્યાંક પૈસા આગા પાછા થઈ ગયા તો? મોકલો જલ્દી. એ તમે પૈસા મોકલ્યા? હા વાલી જો મેં હાય લખીને મોકલાવ્યું છે. એ હાય નથી જોતું, પૈસા મોકલો ને. મોકલું વાલી, પણ આ પૈસાનો સવાલ છે, ધ્યાન રાખવું પડે. ક્યાંક આગા પાછા થઈ ગયા તો? એ તમે પૈસા મોકલ્યા કે નહીં? હા વાલી જો મેં તને રૂપિયા મોકલાવ્યો. એ 1 રૂપિયા નથી જોતો, પૂરા પૈસા મોકલો ને. મોકલું વાલી મોકલું, પણ આમ તો પૈસાનો સવાલ છે, ધ્યાન રાખવું પડે. ક્યાંક આગા પાછું થઈ ગયું તો? તમે પેમેન્ટ મોકલ્યું કે નહીં? પેમેન્ટ તો મોકલાવો વાલી, પણ તમે મને કન્ફર્મેશન તો આપો કે તમને ઓલો રૂપિયો મળી ગયો છે એમ. અરે મળી ગયો અત્યારે તમે પેમેન્ટ મોકલો. હાલે આ ઘડીએ મોકલું વાલી મોકલું. હવે 2 કલાક થયો, ક્યારે મોકલો છો પેમેન્ટ? અરે હું તને પેમેન્ટ મોકલતો જ તો વાલી, ત્યાં મને આ સેમસંગ ગેલેક્સી ફોરએવર ઓફર યાદ આવી ગઈ. આમાં તમને 50% બાયબેક મળી જવાનું છે 1 વર્ષ પછી. તો આમ જો આ ઓફરનો લાભ પાછા ખાસ લેજો હો. ઓફરનો લાભ લઈશ ને પેમેન્ટ કરી દઈશ જીજાજી. એવું છે? કાંઈ વાંધો નહીં, પેમેન્ટ તું આપ કે હું આપ, વાત તો એક જ છે ને. હાલ તે કરી દે પેમેન્ટ. એ હા કરી દે, મૂકો ફોન. હાલ, થેન્ક યુ. બોલો જીજાન ફોન આવ્યો. એ હા બોલો. પેમેન્ટ થઈ ગયું? હા. હું તને શું કહું, મેં તને રૂપિયો મોકલ્યો ને એ મને પાછો મોકલી દે ને, એટલે આપણી એન્ટ્રી સુલટી જાય અને ઇન્કમ ટેક્સ માં કોઈ લોસા ન પડે. મોકલું જીજાજી. કીધું તું ને પેમેન્ટ કરે ઈ બીજા, ઈ નહીં આ જીજા.